તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ. દેશી ઓલાદની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ. દેશી ઓલાદની જાતોને પ્રોત્સાહિત કરવા પશુ પ્રદર્શન હરીફાઈ આશીર્વાદરૂપ. પશુપાલકો માટે ઇનામ કરતાં પણ વધુ મહત્વનું તેનું ઓલાદનું સન્માન. ગીર કાંકરેજ ગાય, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન. ચેમ્પિયન ઓફ ધી શો, તેને ₹1 લાખનું ઇનામ. પ્રથમ વિજેતાને ઇનામ પેટે ₹50,000, દ્વિતીય ઇનામ ₹40,000. હરીફાઈમાં ભાગ લેતા દરેક પશુ માટે 4,000નું આશ્વાસન ઇનામ. પશુ પરિવહન અને પશુ નિભાવ માટે પણ સહાય. ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુ પ્રદર્શન હરીફાઈ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે અંત દિવસ છે. આ હરીફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓલાદમાં 3 કેટેગરીમાં ઇનામ આપવામાં આવે છે. વર્ષ 2024માં ગીર ગાયની 76, કાંકરેજ ગાયની 48, જાફરાબાદી ભેંસની 43 અને બન્ની ભેંસની 36 એમ કુલ 202 પશુઓની નોંધણી થઈ હતી. ગામમાં વોડકી ગાય અને સાંઠ એમ 3 શ્રેણીમાં, જ્યારે ભેંસમાં ભેંસ, જોટું અને પાડો એમ 3 શ્રેણીમાં ઇનામ આપવામાં આવે છે. દરેક વર્ગની કેટેગરીમાં પ્રથમ ઇનામ પેટે 50,000, દ્વિતીય ઇનામ પેટે 40,000ની રકમ ચૂકવવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે હરીફાઈમાં ભાગ લેતા દરેક પશુઓની આશ્વાસન ઇનામ તરીકે 4,000 ચૂકવવામાં આવ્યા છે. આજ રોજ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવભાઈ પટેલ અને પ્રવાસ મંત્રી મૂળભાઈ બેરાની ઉપસ્થિતિમાં દેશી ઓલાદોનું પશુઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2008થી યોજાતી આ હરીફાઈઓને હેતુ શુદ્ધ દેશી ઓલાદની ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ, ગીર કાંકરેજ ગાય, જાફરાબાદી બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન આપવાનો છે. આ હરીફાઈમાં દરેક વર્ગની દરેક કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય એમ કુલ 25 ઇનામો આપવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ પશુને ચેમ્પિયન ઓફ ધી શો તરીકે ₹1 લાખનું ઇનામ આપવામાં આવે છે. પશુપાલકોનું જેમ જળવાઈ રહે તે માટે પશુઓને પરિવહન ખર્ચ પેટે પણ પશુપાલન ખાતા દ્વારા આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે, જેમાં થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મૂળી તાલુકા માટે ₹1,400, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે ₹4,000 ચૂકવ્યા છે. દૂરના જિલ્લાઓમાંથી આવતા પશુઓના પરિવહન માટે ₹8,000 ચૂકવ્યા છે. આ ઉપરાંત ભાગ લેનાર પ્રત્યેક પશુ માટે દૈનિક 1,000 લેખે 3 દિવસનો 3,000 નિવાસ ખર્ચ પણ પશુપાલકને ચૂકવવામાં આવે છે. આમ ભાગીગઢ સાંસ્કૃતિક માટે વિશ્વ વિખ્યાત એવો તરણેતર મેળો રાજ્યની દેશની ઓલાદના પશુધનની જાળવણીના પ્રતિકર્ષનો બની રહ્યો છે. તરણેતરમાં પશુ પ્રદર્શન હરીફાઈમાં હળવદ તાલુકાના ચરડવા ગામના સાનિયા નિલેશભાઈના ગીર સાંઠ ચેમ્પિયન ઓફ ધી શો. ચેમ્પિયન ઓફ ધી શો તરીકે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરવડા ગામના સાનિયા નિલેશભાઈ માંતમભાઈના ગીર સાંઠની પસંદગી થયેલ છે, જેને ₹1 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ હરીફાઈના આયોજનનો ઉદ્દેશ દેશી ઓલાદને જાતોને પ્રોત્સાહિત કરવાનો છે અને આ પ્રકારની પશુ પ્રદર્શન હરીફાઈ પશુપાલનો માટે પ્રેરણાદાયી અને આશીર્વાદરૂપ બની રહે છે. પશુપાલકો માટે ઇનામ કરતાં પણ વધુ મહત્વનું તેનું ઓલાદનું સન્માન હોય છે.